ચાલો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ધોરણની અંદર આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરીએ છીએ. આ પૂર્ણ સંખ્યાના ચેપ્ટરમાં આપણે પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો તરફ આગળ વધ્યા. એની અંદર પહેલો ગુણધર્મ જોયો તો આપણે સમરૂપતાનો ગુણધર્મ, બીજો ગુણધર્મ જોયો તો ક્રમનો ગુણધર્મ. હવે એના પછી ત્રીજો ગુણધર્મ આવ્યો જૂથનો ગુણધર્મ. આ ગુણધર્મનો અભ્યાસ કરતા પહેલા આપણે પહેલા બે ગુણધર્મો વિશે થોડી ઘણી વાતો જાણી લઈએ. તો સમરૂપતાનો ગુણધર્મ હતો, એની અંદર આપણે શું જોયું? તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો રહ્યો એ હંમેશા પૂર્ણ સંખ્યા મળે. આ સરવાળા માટે બરોબર. એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી સમરૂપ છે. પછી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી હંમેશા પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમરૂપ નથી. પછી ત્રીજું ગુણાકાર. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી સમરૂપ છે. પછી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે આવું જરૂરી નથી. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી સમરૂપ નથી. આ આપણે સમરૂપતાનો ગુણધર્મ જોયો. પછી ક્રમનો ગુણધર્મ જોયો. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો એનો જવાબ હંમેશા આપણને સરખો મળે. માટે પૂર્ણ સંખ્યાઓ રહી એ સરવાળા માટે સમક્રમિક છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો અહીંયા જવાબ આપણને સરખો મળતો નથી. તો પૂર્ણ સંખ્યાઓ રહી બાદબાકી માટે સમક્રમી નથી. પછી ગુણાકાર માટે જોઈએ તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ હંમેશા જવાબ સરખો જ મળે. બરોબર. માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ રહી સમક્રમી છે. પછી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબ આપણને સરખો મળતો નથી. માટે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમરૂપ નથી. અહીંયા સુધીની બાબત આપણે જોયેલી. હવે જૂથનો ગુણધર્મ જોઈએ. તો જૂથનો ગુણધર્મ શું કહેવાનો? કોઈ પણ ત્રણ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવા માટે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા કરવા માટે બે એટલે કોઈ પણ બે. બરોબર. લખી નાખી દો તમારા ધ્યાનમાં. કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ હંમેશા પરિણામ મતલબ જવાબ હંમેશા સરખું થાય. આ સરવાળાની ક્રિયા માટેની વાત છે. આમાં સરવાળો અને ગુણાકાર બે જ આવશે. બરોબર. દાખલા તરીકે 2 + 3 + 4 આ કરવાનું તો 2 + 3 નું જૂથ બનાવી +4 કરો તો 2 ને 3 5 4
અથવા તો જૂથ ફેરવીએ 3 + 4 કરીએ બરાબર 3 + 4 કરીએ અને 2 ને બહાર કાઢીએ તો 3 ને 4 7 + 1 તો એનો જવાબ હવે 4 + 2 કરીએ અને +3 કરીએ તો પરિણામ આપણને કેવું કે એટલે કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવા માટે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી બરાબર તેના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ હંમેશા સરખું જ હોય તો એ પરિણામ હંમેશા આપણને સરખું મળ્યું ત્રણેય જગ્યાએ બરાબર તો આ સરવાળાની ક્રિયા બને છે એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે બરાબર પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે બરાબર અહીંયા જૂથનો ગુણધર્મ જળવાય છે એનું પાલન થાય છે શા માટે કારણ કે પરિણામ અહીંયા હંમેશા આપણને કેવું સરખું છે બરાબર રીતે આ વાત થઈ કે આપણે સરવાળાની બરાબર હવે ગુણાકાર માટે જોઈએ કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકારને ત્રીજી સંખ્યા વડે ગુણતા પરિણામ હંમેશા સરખું હોય દાખલા તરીકે 2 × 3 તો 2 × 3 જૂથ બનાવી અહીંયા 4 કરીએ તો 2 × 6 અહીંયા 4 6 હવે 3 × 4 એનો જૂથ બનાવીએ એના ગુણ્યા 2 કરીએ તો જો સરખું રહે અમારું કે 4 × 2 કરીએ એનો જૂથ બનાવીએ એના ગુણ્યા 3 તો જવાબ સરખો એટલે કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવા માટે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકારને ત્રીજી સંખ્યા વડે ગુણતા પરિણામ હંમેશા સરખું મળે તો એ પરિણામ આપણને કેવું મળે સરખું મળે છે માટે પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે પૂર્ણ સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે ક્લિયર આ બાબતની એક ખાસિયત હવે જૂથનો ગુણધર્મ જે રહ્યો એનો ઉપયોગ શા માટે થાય જૂથના ગુણધર્મનો ઉપયોગ અને ક્રમના ગુણધર્મનો ઉપયોગ શા માટે કરવામાં આવે જો આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર જ્યારે પૂછાય ત્યારે જૂથનો ગુણધર્મ હોય અને ક્રમનો ગુણધર્મ આ ગુણધર્મનો ઉપયોગ શા માટે કરવામાં આવે સરવાળા અને ગુણાકારની તો સરવાળા અને ગુણાકારને જે કે સરળ બનાવવા માટે
જૂથના ગુણધર્મનો ઉપયોગ થાય. દાખલા તરીકે મારા આવ્યું છે ઘરનું ગુણ. બોતેર વત્તા 104 વત્તા 28. આનો મારે સરવાળો કરવો. જૂથના ગુણધર્મોનો ઉપયોગ શા માટે? તો કે સરવાળા અને ગુણાકારની ક્રિયાને સરળ બનાવવા. કઈ રીતે? ક્રમ અને જૂથ. બરોબર. તો જોઈ લો 72 વત્તા 28 વત્તા 100. પોઈન્ટ પર આપણે ક્રમ ફેરવો. ક્રમ ફેરવો એટલે ક્રમનો અહીંયા જૂથાઈ બને. તમને ખ્યાલ સમજાય? હવે જૂથ બનાવી 72 વત્તા 28 104. તો અહીંયા જૂથનો ગુણધર્મ કયો? તો 72 અને 28 100 થાય વત્તા 104. 100 વત્તા 104 એટલે 200. બરોબર. આ સરવાળાને સરળ બનાવવા માટે જૂથ ક્રમ અને જૂથનો ગુણધર્મ ઉપયોગી છે. હવે કે 72 વત્તા 104 કર્યા હોત અને પછી એમાં 28 ઉમેર્યા હોત તો ઘણી બધી વાર લાગે. બરોબર. ત્યાં આપણને ઘણી બધી વાર લાગે. આ તો 72 માં તમે 28 ઉમેરો એટલે આપણને ખ્યાલ આવી જાય કે 100 થાય અને 100 માં 104 ઉમેરી એટલે તરત ખ્યાલ આવી જાય કે 204. પછી એક ઉદાહરણ તમને આપું. બસો ચોત્રીસ 197 અને 103 નો સરવાળો. તો અહીં આપણે જોઈ લઈએ 197 વત્તા 103 204. તો અહીં આપણે જો ક્રમનો ગુણધર્મ ક્રમ ફેરવો. હવે જૂથ બનાવો 197 અને 103. તો જૂથનો ગુણધર્મ હવે 197 અને 103 એટલે 300 આ 234 300 માં 234 ઉમેરો એટલે 500 34. ક્લિયર? શા માટે આપણે ગુણાકારનો ઉપયોગ કરી જૂથના ગુણધર્મનો ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ? તો કે સરવાળા અને ગુણાકારની ક્રિયાને સરળ બનાવવા. બરોબર. હજી આપણે જોઈએ એકાદો ગુણાકારનું ઉદાહરણ પણ લઈએ. તો અહીં આપણે જોઈ લઈએ 4 ગુણ્યા 25 ગુણ્યા 4 ગુણ્યા 25 કરો એટલે જોઈ લો આપણને ખબર 100. 25 6 100 થાય. 33 ગુણ્યા 100 કરો એટલે 33 એનો જો. બરોબર. પછી એક ઉદાહરણ આપો.
તો 125 અઠા 1000 થાય આ આપણને ખબર હોવી જોઈએ 125 ગુણ્યા 8 25 ચોકુ 100 125 અઠા 1000 આવું બધું યાદ રાખી લેવાનું 1000 ગુણ્યા 1769 બરોબર 17 લાખ 69 ચલો ક્લિયર આ વખત એક ખાસ આપણે યાદ રાખીએ હવે હજી કંઈક આપણે બીજા બે ત્રણ ઉદાહરણો જોઈ લઈએ 25 ગુણ્યા 8358 ગુણ્યા 4 તો અહીં આપણને ખ્યાલ છે કે 25 ગુણ્યા 4 ગુણ્યા 8300 25 ચોકુ 100 થાય ગુણ્યા 8358 તો 8358 એની પાછળ ખાલી બે શૂન્ય લગાડવાના હોય 8,35,800 એનો જવાબ ક્લિયર હવે 625 ગુણ્યા 3759 ગુણ્યા 8 બરોબર તો અહીંયા ખાસ આપણે જૂથ બનાવો અને ગુણાકાર ખાસ યાદ રહી બહુ અગત્યનું છે તો જોઈ લો બરોબર 625 ગુણ્યા 25 અઠા 200 6 અઠા 48 5000 થયા અહીંયા 7 5000 ને 3759 વડે ગુણી નાખીએ 5 9 45 નો 5 વડી 4 50 25 ને 4 29 નો 9 વડી 2 5 છતા 35 ને 37 નો 7 વડી 3 5 કરી 15 15 ને 1 કરોડ 87 લાખ 95000 ક્લિયર આ બાબતની ખાસ યાદ રાખી લો 625 અઠા કેટલા થાય 5000 25 ચોકુ 100 થાય 125 અઠા 1000 થાય પછી 625 ગુણ્યા 16 એટલે 10000 આ બધી બાબતોને આપણે યાદ રાખી લેવાની છે હવે એના પછીનો ગુણાકારનો સરવાળા પર વિભાજન આ નવો ગુણધર્મ છે વિભાજનનો ગુણધર્મ ગુણાકારનો સરવાળા પર વિભાજન કઈ રીતે થશે તો અહીંયા ધ્યાન રાખજો ગુણાકારનો સરવાળા પર વિભાજન કઈ રીતે થાય તો અહીંયા પહેલા કોઈ પણ ત્રણ સંખ્યા લેવાય બરોબર દાખલા તરીકે હું તમને સમજાવું છ ગુણ્યા 5 વત્તા 3 તો અહીંયા આપણે જોવાનું 6 નો પેલા 5 સાથે ગુણાકાર વત્તા 1 ની સાઈન 6
6 નો 3 સાથે ગુણાકાર 6 પંચાને 20 6 3 18 30 ને 18 કેટલા થાય 48 આ રીતે કર્યું આમાં કે તમે આ રીતે ન કરો 5 ને 3 કેટલા થાય 8 6 8 ને 48 આ બંને જગ્યાએ આપણને પરિણામ કેવું મળ્યું બંને જગ્યાએ પરિણામ કેવું મળ્યું છે 48 મળ્યું તેથી આપણે કહી શકીએ કે 6 ગુણ્યા 5 વત્તા 3 બરાબર 6 5 6 બરાબર અહીંયા આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કર્યું બરાબર ગુણાકારનું એક સરવાળા ઉપર અને એક બાદબાકી ઉપર વિભાજન થાય ગુણાકારનું એક સરવાળા ઉપર અને એક બાદબાકી ઉપર વિભાજન થાય બરાબર જો એ 6 નો પહેલા 5 સાથે ગુણાકાર અને 6 નો 3 સાથે ગુણાકાર 30 18 કરે તો એ 48 થાય અને આ બેનો સરવાળો કરીને પછી 6 સાથે ગુણ્યા તોય પરિણામ સરખું મળે બરાબર તોય જવાબ 48 મળે તેથી આપણે કહી શકીએ કે 6 ગુણ્યા 5 વત્તા 3 બરાબર 6 ગુણ્યા 5 વત્તા 6 ગુણ્યા 3 બરાબર એટલે કે 6 નો 1 વખત 5 સાથે ગુણાકાર વત્તા 6 નો 1 3 સાથે ગુણાકાર આ વત્તા નીચેની ભૂલો નહીં આ વત્તા લખવાનું પણ માન મળશે પરીક્ષામાં બરાબર હજી આપણે એકાદ બે બાબતો જોઈ લઈએ ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ આવી જાય 5 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 2 આયા તમને એમ કહે છે કે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીને દાખલો ગણો તો કઈ કરવાનું નથી 5 નો 1 વખત 3 સાથે ગુણાકાર આયા જે નિશાની હોય નિશાની ના 5 નો 1 વખત 2 સાથે 5 3 5 2 વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણ્યો છે બરાબર અહીંયા લખી છે આયા તો તમને જે આપ્યું છે એ સમજાવવા માટે આપ્યું હતું જે લખ્યું હતું એ 3 + 2 5 ગુણ્યા 3 2 5 55 25 આ સમજાવવા માટે લખ્યું પણ સાચો દાખલો આ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો કે તો કઈ રીતે આવી બરાબર આ બાબત યાદ રાખજો આ તો સમજાવવા માટે મેં તમને કીધું કે બે 3 અને 2 નો સરવાળો કરો પછી 5 વડે ગુણો તો 25 આવ્યો અને અહીંયા 5 નો પહેલા 3 વડે ગુણાકાર કર્યો 5 નો 2 વડે ગુણાકાર કર્યો તો 15 + 10 = 25 તેથી આપણે કહી શકીએ 5 ગુણ્યા 3 + 2 બરાબર 5 નો 1 વખત 3 સાથે ગુણાકાર 5 2 પરીક્ષા પ્રશ્ન ક્યાંક પૂછાય આવી રીતે આપેલું છે ખાલી જગ્યા આયા હોય 5 નો 1 3 સાથે ગુણાકાર 5 નો 1 2 છે બરાબર સાચો લખવાનો છે દાખલો કે તો આ પણ ખાલી જગ્યા પૂછાય તો આવી રીતે પૂછાય આ બાબત યાદ રાખીશ અથવા તો અહીંયા મૂકી તો આપણે ખ્યાલ આવવો જોઈએ બરાબર બાબત ધ્યાન રાખી લઈશું અહીંયા આપણે કહી શકીએ કે ગુણાકારનું શા માટે કહી શકીએ તો બે જગ્યાએ પરિણામ સરખું મળ્યું છે એટલે બરાબર ગુણાકારનું સરવાળા પર વિભાજન
બાદબાકી ક્રિયામાં પણ વિભાજન થાય, પણ આપણે પરીક્ષાની અંદર આ વાત તો ખાસ યાદ રાખજો. ગુણાકારમાં શેની ઉપર તો કે સરળ ઉપર વિભાજન થાય છે. તો બાદબાકી પર વિભાજન થાય કઈ રીતે? તમને એક દાખલો સમજાવી દઉં એટલે ધ્યાનમાં આવી જાય. 6 ગુણ્યા 5 ઓછા 2. 6 ગુણ્યા 6 નો એક વખત 5 સાથે ગુણાકાર, 6 નો એક વખત 2 સાથે ગુણાકાર. અને બાદબાકી નિશાની લાય બાદબાકી 6 પંચા ને 2, 6 દુ 12, 23 માં 12 રહે. બરાબર? 6 ગુણ્યા 5 2, 6 ગુણ્યા 5 માંથી 2 બાદ કરો એટલે 3, 6 તો અહીં 18 અને અહીં 18. તો આપણે કહી શકીએ કે ગુણાકાર બાદબાકી પર વિભાજન થાય છે. બરોબર? શાના માટે? ગુણાકારનું એક સરવાળા પર વિભાજન થાય છે અને ગુણાકારનું એક બાદબાકી પર વિભાજન થાય છે. આ બાબતની ખાસ યાદ રાખો. હવે તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીને દાખલો લખો. આવો પ્રશ્ન જ્યારે પૂછે, દાખલા તરીકે હું તમને ઉદાહરણ 12 ગુણ્યા 5. તો 12 ગુણ્યા 35. તો 35 એટલે 30 વત્તા 5. બરોબર? 35 એટલે 30 વત્તા 5. હવે શું કરવાનું? 12 નો એક વખત 30 સાથે ગુણાકાર. વત્તાની નિશાની. 12 નો એક વખત 5. આયા જે નિશાની હોય એમ મૂકો. 12 36 360 વત્તા 60 360 માં બીજા 60 નાખો એટલે 420. તો આ વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે દાખલો લખો. હજી એક આપણે જોઈએ 15 ગુણ્યા 15 ગુણ્યા 60 વત્તા 8. બરાબર? તો 15 નો એક 60 સાથે ગુણાકાર, આની નિશાની, અને 15 નો એક 8 સાથે ગુણાકાર. 15 4 900, તો 15 થાય છે 20. 900 માં 120 નાખો એટલે 1000. બરોબર? આ બાબતની ખાસ યાદ રાખો. હવે 68 માનો કે તમે આવી રીતે કર્યો હોય અને આવી રીતે તમારે કદાચ નથી કરવું. બરોબર? એ 70 ની નજીક છે. બરોબર? એ આપણે કદાચ ભૂલ પણ થતી હોય તો 15 ગુણ્યા 68. તો આવી રીતે કરી 15 ગુણ્યા 68 એટલે 70 ઓછા 2. આવી રીતે કરવો હોય તો કરી શકાય ને? અને આવી રીતે કરી શકાય એમાં કોઈ વાંધો નથી. બરોબર? પણ 68 ની 70 ની નજીક છે ને 70 ઓછા 2. 15 નો 1 70 સાથે ગુણાકાર અને ઓછા ની નિશાની. તો 15 સત્તા 105. 15 2 30. 1050 માંથી 30 બાદ કરો 1020. આ એનો ચલો ક્લિયર? આ બાબત રેખા સામે યાદ હોવી જરૂરી છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેસન ની અંદર જોઈ લઈએ તો લેસન માં તમારે થી 20 સુધી ઘડિયાળ બે વાર પછી વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી શોધવાનું છે તો વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીને કઈ રીતે તો જોઈ લે 12 ગુણ્યા તો 11 થી 20 સુધીના ઘડિયાળ આપણે બે વાર લખવાના પછી વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે દાખલો કરવાનો આ બાબત અત્યારે જ આપણે સમજાવી બરોબર 14 ગુણ્યા 35 તો 35 એટલે બરોબર તો મેં તમને એક ઉદાહરણ આપ્યું દાખલા તરીકે 13 ગુણ્યા 35 કરવાના હોય 13 ગુણ્યા 30 30 સાથે ગુણાકાર 13 નો પહેલા 30 સાથે ગુણાકાર વત્તા નિશાની 13 નો 5 13 ગુણ્યા 3 એટલે 39 13 39 ને 6 45 400 બરાબર તો એડ દાખલો ગણો આ તમારા સામે આપણે ઉદાહરણ મૂક્યું બરાબર અથવા તો આની અંદર આપણે વિડિયો બનાવ્યા પણ જોયું એ ખાસ બાબત ધ્યાન રાખજો પેલો છે 14 ગુણ્યા 35 17 ગુણ્યા 52 તો 52 કરવાનો તો 50 વત્તા 2 બરાબર 12 ગુણ્યા 23 તો 20 વત્તા 3 14 ગુણ્યા 33 કરવાનો 14 ગુણ્યા કૌંસમાં 30 વત્તા 3 18 ગુણ્યા 43 કરવાનો તો 18 ગુણ્યા કૌંસમાં 40 વત્તા 3 અને પછી આવી રીતે આપણે દાખલો બનાવી નાખવાનો એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખીશું